ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક મોટો અકસ્માત થયો છે। લાતેહારમાં ચૂંટણી ફરજ કરી રહેલા સીઆરપીએફ જવાને ગોળી વાગી છે। જાણકારી મુજબ જવાનની ઓળખ સંતોષ યાદવ તરીકે થઈ છે। સૈનિક લાતેહારના લબર પિકેટમાં તૈનાત હતો। ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેને તાત્કાલિક સારવાર માટે મેદિનીરાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને વધુ સારી સારવાર માટે રાંચી રિફર કર્યો છે। ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરીને રાંચીની મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ બુધવારે સવારે લાતેહારના લબર પિકેટમાં આકસ્મિક ગોળીબાર થયો હતો કે જેમાં સંતોષ કુમાર યાદવને માથામાં ગોળી વાગી હતી। ધરણા પર તૈનાત સૈનિકોએ તેને તાત્કાલિક સારવાર માટે મેદિનીરાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। ઘટનાની માહિતી મળતા જ સીઆરપીએફના ટોચના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા અને જવાનના ખબર અંતર પૂછ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।